નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર અમદાવાદથી, જ્યાં પાલડી મહાલક્ષ્મી 4 રસ્તા પાસે આગનો બનાવ સામે આવ્યો છે। આપને કહી દઈએ કે AMTSની બસમાં આગ લાગી ગઈ અને મચી અફરાતફરી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। આ ઘટનામાં હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી। ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવાયો હોવાના પણ સમાચાર હાલમાં મળી રહ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન। શું વધુ અપડેટ આખી ઘટનામાં? AMTS બસમાં આગ લાગવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે અને પ્રાથમિક તારણ એવું આવ્યું છે કે શોર્ટ સર્કિટને કારણે આ આગ છે તે લાગી હોય, પરંતુ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ છે તેને જાણ કરવામાં આવી હતી અને પહોંચી હતી ને ત્યારબાદ ફાયરની ટીમ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી છે। પાલડીનું જે મહાલક્ષ્મી 4 રસ્તાનો વિસ્તાર છે ત્યાં AMTS બસ હતી અને ત્યાં છે તેમાં આગ લાગી હતી। જોકે પેસેન્જર અને ડ્રાઈવર ત્વરિત છે તેમને ઉતારી દેવામાં આવ્યા હતા। કોઈ પણ જાતની જાનહાનિ થઈ નથી અને તાત્કાલિક જે આગ છે તે કાબુમાં લેવાની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી હતી। જી ધન્યવાદ હરીન, તમામ જાણકારી બદલ। તો ફાયર વિભાગે હાલમાં કાબુ મેળવ્યો છે આગ પર। શોર્ટ સર્કિટના કારણે આ આગનો બનાવ બન્યો હોઈ શકે છે। જોકે રાહતના સમાચાર એ છે કે આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી। જોકે AMTSની બસ ભડકે બળતા લોકોમાં ખાસી અફરાતફરી મચી હતી। ફાયર વિભાગની ટીમો દ્વારા હાલમાં આ આગ પર કાબુ મેળવી લેવાયો છે।